મેળવીશું સુરતમાં યલો ફીવર વેક્સિનની અછત સર્જાઈ। સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને પત્ર લખી તેમણે જાણ કરી। યલો વેક્સિનની અછત તાત્કાલિક દૂર કરવા માટે સાંસદ મુકેશ દલાલે રજૂઆત કરી। સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો સ્ટોક પૂર્ણ થયો તેથી સાંસદે માંગ કરી। વિદેશ જતા લોકોને ફરજિયાત લગાવવાની હોય છે યલો ફીવર વેક્સિન। માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ આ વેક્સિનેશન કરવામાં આવે છે। સાંસદે શ્રમ રોજગાર યુવા મંત્રી મનસુખ માંડવિયાને પણ આ અંગે પત્ર લખ્યો। ત્યારે સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો સ્ટોક પૂર્ણ થયા અને ત્યારબાદ સાંસદે માંગ કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં વેક્સિનેશનનો સ્ટોક પૂર્ણ થયો, સાંસદ મુકેશ દલાલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, શું વધુ વિગતો, શું અપડેટ? બિલકુલ, જે યલો વેક્સિન કરીને આવે છે તે વિદેશ જે પ્રવાસીઓ જતા હોય છે તેમને ફરજિયાત લગાવવાની હોય છે અને તેનું સર્ટિફિકેટ લેવાનું હોય છે, પરંતુ સુરતના આ વેક્સિન સુરતની સિવિલ હોસ્પિટલમાંથી જ લગાવવામાં આવે છે। ત્યારે સુરતની આ સિવિલ હોસ્પિટલમાં આ વેક્સિનની હાલ અછત જોવા મળી રહી છે। ખાસ કરીને વેક્સિનેટેડ આજે યલો વેક્સિનેટેડ જે દેશો છે કે જ્યાં ફરજિયાત છે એવા અસરકારક દેશો છે ત્યાં આની વધુ તીવ્ર એટલે કે જોવા મળતી હોય છે અને ફરજિયાત હોય છે। ત્યારે આ પ્રકારની વેક્સિન ન હોવાને કારણે અનેક લોકો ક્યાંક બહાર નથી જઈ શકતા, ધંધાર્થે નથી જઈ શકતા। તેને લઈને મુકેશ દલાલ પાસે રજૂઆત આવી હતી, જેને લઈને મુકેશ દલાલે તાત્કાલિક આરોગ્ય મંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર લખીને આ અછત દૂર કરવા રજૂઆત કરી છે। જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।